ડીસા તાલુકાના જોરાપુરા ગામમાં સામાન્ય તકરારી હિંસક સ્વરૂપ ધારણ કરતા એક વ્યક્તિનું મોત નીપજ્યું છે। નમસ્કાર, બીબીટી વર્તમાન મીડિયા સાથે હું છું પ્રવીણ ચૌધરી। આ ઘટનાને લઈને મૃતકના પરિવારજનોમાં ભારે રોષ ફેલાયો હતો। પરિવારજનોએ આરોપીઓને ઝડપી પાડવામાં ન આવે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો। બાદમાં પોલીસ દ્વારા આરોપીઓની સામે ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવતા પરિવારજનોએ મૃતદેહ સ્વીકાર્યો હતો। શું છે આખો મામલો, જોઈએ આ અહેવાલમાં। ડીસા તાલુકાના જોરાપુરા ગામમાં રહેતા વેલજીજી ઠાકોર મંગળવારે સાંજે પોતાના ખેતરેથી ગામમાં સામાન લેવા માટે મોટરસાઇકલ પર જઈ રહ્યા હતા। તે દરમિયાન ગામમાં આવેલા શંકર ભગવાનના મંદિર નજીક સામેથી તેમના જ ગામના અને તેમના કૌટુંબિક ભાઈ એવા કિશનજી ધારજી ઠાકોર, મનુજી ધારજીજી ઠાકોર, શૈલેષજી મથુરજી ઠાકોર અને મુકેશજી ભોમાજી ઠાકોર મળ્યા હતા। અહીં રસ્તા પરથી પસાર થવા બાબતે બંને વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી। જોતજોતામાં આ બોલાચાલી હિંસક અથડામણમાં ફેરવાઈ ગઈ હતી। આરોપ છે કે ચારેય શખ્સોએ લોખંડની ટોમી, લાકડી ધોકા અને ધારિયા વડે વેલજીજી ઠાકોર પર હુમલો કર્યો હતો। આ હુમલામાં વેલજીજીને ગંભીર ઈજાઓ પહોંચાડી આરોપીઓ ઘટના સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા। તમારું નામ? દશરથજી ગજુજી। શું બની હતી ઘટના હતી? મારા ભાઈ બાઇક લઈને જતા હતા, ત્યાં આ માણસો લાકડીઓ ટોમી લઈને ફરી વળ્યા મારવા માટે। કેમ, શા માટે માર્યા? કારણ શું હતું? કારણ તો સાહેબ કોઈ બીજું નતું, પણ સામસામા બાઇક લઈને આવતા એ રોંગ સાઈડ આવતા અને સાઈડ ના આવતા, બસ આ રીત બનાવ હતો। શું તમારી માગણી શું છે? અમારી માગણી એ છે કે જ્યાં સુધી મને ન્યાય ના મળે ત્યાં સુધી લાશ નહીં હટાવી। હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા વેલજીજી ઠાકોરને પરિવારજનોએ સારવાર માટે તાત્કાલિક ડીસા ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન વેલજીજીનું મોત નીપજતા પરિવારમાં શોક સાથે ભારે આક્રોશ ફેલાયો હતો। વેલજીજી ઠાકોરના મોત બાદ પરિજનોએ આરોપીઓને ઝડપી પાડવાની માંગ સાથે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો। પરિવારજનોએ પોલીસ પાસે માંગ કરી હતી કે હત્યા કરનારા ચારેય શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી તાત્કાલિક તેમની અટકાયત કરવામાં આવે। આ માંગને લઈને હોસ્પિટલ ખાતે ભારે તણાવનો માહોલ સર્જાયો હતો। નર્મદાબેન, શું બની હતી ઘટના હતી? તમારે શું થતા હતા ભાઈ? મારા ભાઈ છે મોટા। શું બની હતી ઘટના? ભાઈ ગયા તો બીડી લેવા હારું ભાઈ બાઈક ઉભરાસીને મારવા પડી જાય, ધોકા ટોમિયું લઈ લઈને મારવા જ પડી જાય। અહીંયા જઈને પછી એમ કે ભાઈ બે બંધ જ થઈ ગયા। પછી એમ્બ્યુલન્સ બોલાવી દવાખાને લાયા। દવાખાને લાયા એટલે પોલીસ કેસ કરવા જાય એટલે પોલીસ વાળા કાલનેવાના કેસ તો લેતા જ નથી। ઓલા ઉપર નોખે, પેલા ઉપર નોખે છે। એક અરજી એના 10 દાડા પહેલા આલેલી છે પાછી। કેમ અરજી કેમ આપી હતી? તારે બાઇક લઈને હોમે મારતા હતા, એમ કે એ લોકોને ઝઘડો કર્યો હતો, તો આપણે ઝઘડો નહોતો કરવો એટલે ઓની અરજી આલી દીધી। તમારી માગણી ઓ કરતા હતા। તમારી માગણી શું છે? માગણી એ લોકોને કે સજા થવી જોઈએ। હા, જેટલા હોય એટલે બધા સજા થવી જોઈએ, બધા જેટલા હોય એટલા બધા જ। આ ઘટનાની જાણ થતાં ડીસા તાલુકા પોલીસ પણ તાત્કાલિક હરકતમાં આવી હતી। પોલીસે પરિવારના નિવેદનના આધારે ચારેય આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધી ફરિયાદ નોંધાવી હતી। પોલીસે ઝડપથી કાર્યવાહી કરીને ગણતરીના કલાકોમાં 3 આરોપીઓને ઝડપી લીધા છે, જ્યારે એક આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી છે। પોલીસે પરિવારજનોને ન્યાય અપાવવાની ખાતરી આપતા અંતે પરિવારજનોએ મૃતદેહનો સ્વીકાર કર્યો હતો। ડીસા રૂરલ પોલીસ સ્ટેશનના જોરાપુરા ગામે ગઈકાલ રાત્રે મારામારીનો બનાવ બનેલ છે, જે અનુસંધાને પોલીસ ફરિયાદ દાખલ થઈ અને પોલીસની આગળની તપાસ કાર્યવાહી ચાલુ છે। દરમિયાન આજે ભોગ બનનાર વેલાજી ઠાકોરનાઓનું મૃત્યુ થતાં સારવાર દરમિયાન મૃત્યુ થતાં પોલીસે આગળની પીએમની કાર્યવાહી ચાલુ છે અને આ અંગે આગળની કાયદેસર કડક કાર્યવાહી કરવામાં આવશે। જે આરોપીઓ છે તે કોઈને બક્ષવામાં નહીં આવે, તેઓની તાત્કાલિક ધરપકડ કરી અને નામદાર કોર્ટમાં મોકલી આપવામાં આવશે। ડીસા તાલુકાના જોરાપુરા ગામમાં બનેલી આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી છે। પોલીસે 3 આરોપીઓને ઝડપી લીધા છે, જ્યારે એક આરોપીની શોધખોળ ચાલુ છે। હાલ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। નમસ્તે।